નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 12 ફિઝિક્સ ની અંદર ચેપ્ટર 1 એની અંદર આપણે લોકોએ ગઈકાલે થિયરી નો ભાગ પૂરો કર્યો. હવે આપણે ઉદાહરણ પર જઈશું. આની આગળ આપણે એક વખત ઉદાહરણ નંબર 1 2 જોઈ લીધેલા હતા, પણ તેમ છતાં ઉદાહરણ 2 એનું ફરીથી આજે પુનરાવર્તન કરી દઈશું. ત્યારબાદ જેટલા ઉદાહરણ આજે શક્ય હશે એટલા ઉદાહરણ આજે આપણે ચર્ચા કરીશું. ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કોઈ એક પદાર્થમાંથી 10⁹ જેટલા ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ વીજભાર પસાર થતો હોય, બરાબર ને? કોઈ એક પદાર્થમાંથી 10⁹ ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ આટલો વીજભાર પસાર થતો હોય તો 1 કુલમ વીજભાર માટે પસાર થવા માટે લાગતો સમય શોધો. બરાબર છે? તો હવે આપણે જોઈએ છીએ ધોરણ 10 ની અંદર ભણી ગયા કે વિદ્યુત પ્રવાહ I એનું સૂત્ર છે I = Q/T. બરાબર? અને જે આપણને આપેલું છે આટલા 10⁹ ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ. બરાબર છે? તો I જે છે I = 10⁹ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻⁹. બરાબર? તો આ આપણને મળ્યો I. ત્યારબાદ જે છે હવે વિદ્યુત પ્રવાહના સૂત્રનો ઉપયોગ કરીશું. I = Q/T. વીજભાર કેટલો લેવાનો છે આપણે? 1 કુલમ. તો કિંમત લઈ લઈએ. T = Q/I. બધી કિંમતો મૂકી દઈશું આપણે. તો બધી કિંમતો મૂકતા T બરાબર આપણને 1 I ની કિંમત છે આપણી 1.6 ગુણ્યા 10 ની. ધ્યાન રાખજો, -19 પ્લસ નો એટલે -10 અને આ થશે T બરાબર 0.625 ગુણ્યા 10⁻10 સેકન્ડ. હવે આ સમય જે છે એ આપણને સેકન્ડ ની અંદર મળ્યો છે. આપણે જાણી શકીએ છીએ કે સેકન્ડ એ ખૂબ જ નાનો એકમ છે સમયનો. 1 કુલમ વીજભાર એ વીજભારનો ખૂબ મોટો જથ્થો છે અને એના માટે આપણે વીજભાર જે છે પસાર થવા માટે લાગતો સમય એ કલાક, દિવસ, બરાબર, અને વર્ષની અંદર ગણવો પડે. તો હવે T બરાબર 0.625 ગુણ્યા 10⁻10 ભાગ્યા 3600 સેકન્ડ એટલે 1 કલાક, 24 કલાક એટલે 1 દિવસ અને 365. આજે ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે 198 વર્ષ. બરોબર? અને જેને આપણે nearly equal to 200 વર્ષ સુધી લઈ શકીએ. બરાબર છે? તો આમ સિમ્પલ છે સૂત્ર આપણો. I આપેલું છે, એમાંથી t ને સૂત્ર કરતા બનાવશો એટલે સેકન્ડ ની અંદર જવાબ મળશે. એ સેકન્ડ ના જવાબને 24 ગુણ્યા 3600 ગુણ્યા 365 વડે ભાગશો એટલે સીધો આપણને 1 કુલમ વીજભારના જથ્થાને પસાર થવા માટે લાગતો સમય વર્ષની અંદર મળી રહેશે. બરોબર છે? ઓકે. હવે ત્યારબાદ આપણે જોઈએ ઉદાહરણ નંબર 3. એક્ઝામ્પલ 3 ની અંદર કહ્યું છે કે એક ગ્લાસ પાણીની અંદર કેટલા પ્રોટોન, કેટલા વીજભાર હશે? પાણી. તો સૌપ્રથમ આપણે જે છે પાણી જે છે એનું દળ લઈ લઈએ. પાણીનું દળ 250 ગ્રામ. ધારો કે
બરાબર છે. પહેલામાં જે પાણી જે છે એનું દળ આપણે લઈ લીધું 250 ગ્રામ. પાણી જે છે એનું સૂત્ર થશે H2O. તો ત્યારબાદ પાણીનો અણુભાર H2O અને આના પરથી આ સૂત્ર આપણને મળશે 18 ગ્રામ. તો પાણીનો અણુભાર આપણને મળશે 18 ગ્રામ. બે હાઇડ્રોજનના અણુ 2 × 1 અને 16. 2 + 16 બરાબર 18 ગ્રામ. હવે અહીં આપણે એક ત્રિરાશી મૂકીશું. બરાબર છે. ખાસ ધ્યાન આપજો કે અણુભાર અહીંયા 18 ગ્રામ છે. અણુભાર જેટલા દળમાં અણુઓની સંખ્યા કેટલી સંખ્યા થશે Na જેટલી એટલે કે 6.023 ગુણ્યા 1023 ઘાત. તો પછી આપણે પહેલાની અંદર કેટલું પાણી લીધેલું છે? પહેલાની અંદર આપણે પાણી લીધેલું છે એની ધારણા કરેલી છે 250 ગ્રામ. તો 250 ગ્રામ જેટલા દળમાં અણુની સંખ્યા n બરાબર કેટલી થશે? બરાબર છે. તો આ n જે છે એની કિંમત થશે 250 ગુણ્યા 6.023 ગુણ્યા 1023 ઘાત ભાગ્યા 18. અને આ જે છે એ n આપણને મળશે. બરાબર. આ જે તમે ગુણાકાર અને ભાગાકાર કરી નાખશો તો ત્યારબાદ ગુણાકાર અને ભાગાકારની અંદર n જે છે એ n ની કિંમત તમને લોકોને 83. ગુણ્યા 1023 ઘાત જેટલી મળશે. એટલે કે તમે કેપિટલ N શોધી નાખ્યા છે. હવે કેપિટલ N શોધાઈ ગયા ત્યારબાદ જે છે એક નાનકડી ગણતરી કે પાણીના એક અણુની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય. પાણીના એક અણુમાં રહેલા કુલ 10 ઇલેક્ટ્રોન. 10 ઇલેક્ટ્રોન કેવી રીતે થશે? તો પાણીનો અણુ જે છે એનું સૂત્ર આપણને ખબર છે H2O. હાઇડ્રોજનના બે અણુ, હાઇડ્રોજનની અંદર 2 ઇલેક્ટ્રોન હશે. 2 ઇલેક્ટ્રોન પ્લસ ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન, કુલ 10 ઇલેક્ટ્રોન થશે. એક અણુની અંદર 10 ઇલેક્ટ્રોન રહેલા છે તો આટલા અણુની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે? હવે ત્યારબાદ આપણે જોઈએ. બરાબર છે. ત્યારબાદ જે છે હવે આપણે જોઈ લઈએ કે ક્વોન્ટમીકરણનું સૂત્ર Q બરાબર m * E. n જે આપણને 250 ગ્રામ ની અંદર રહેલા કુલ અણુઓની સંખ્યા એના પરથી મળ્યું છે કે જેનો જવાબ આપણે 83.6 ગુણ્યા 1023 ઘાત ગુણ્યા પાણીના અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 10, ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻−19 ઘાત. અને આ બધી જ્યારે ગણતરી કરશો તો તમને આ વીજભાર જે છે એ વીજભાર તમને લોકોને 133.77 ગુણ્યા 10⁵ ઘાત આટલો જવાબ આવશે. બરાબર છે. આ જે છે ફરીથી ધ્યાન આપજો. સૌપ્રથમ તમારે શું કરવાનું છે? પાણીનું દળ ધારવાનું છે 250 ગ્રામ. એના ત્યારબાદ આપણે જાણીએ છીએ પાણીનો અણુભાર 18 ગ્રામ છે. ગ્રામ ભાર જેટલા દળની અંદર n જેટલા અણુની સંખ્યા રહેલી હોય તો આપેલું દળ એટલે કે આપણે લીધેલું ધારેલું દળ 250 ગ્રામની અંદર કેટલું એના પરથી કેપિટલ N શોધવાના છે
પછી પાણીના એક અણુની અંદર કુલ 10 ઇલેક્ટ્રોન હોય તો આટલા અણુની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે અને એને ઇલેક્ટ્રોનની મૂલ્ય સાથે ગુણાકાર કરવાથી દાખલો આપણો પૂર્ણ થશે. ત્યારબાદ જે છે ઉદાહરણ નંબર છે 4 જે બહુ ખાસ જોવા જેવું છે. ઉદાહરણ 4 ની અંદર આપણને કંઈક એવું કહેલું છે કે એક સરખા અંતરે રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની વચ્ચે લાગતું કુલંબિયન બળ અને ગુરુત્વાકર્ષી બળ બંનેનો ગુણોત્તર શોધવાનો છે. બરાબર છે. તો સૌપ્રથમ પ્રોટોન અને ઇલેક્ટ્રોન માટે Fe તો Fe નું સૂત્ર થશે Fe બરાબર k e² upon r². હવે તમને વિચાર થશે કે e² શા માટે લીધા? તો આપણે સૌ જાણીએ છીએ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેના મૂલ્યો સમાન છે, પરંતુ પ્રોટોનને મૂલ્યને દર્શાવવા માટે ધન સંજ્ઞા વપરાય છે, જ્યારે ઇલેક્ટ્રોન માટે ઋણ સંજ્ઞા એટલે કે માઈનસ નું ચિહ્ન લેવામાં આવતું હોય છે. તો આ થઈ ગયું આપણું તથા વિદ્યુતીય બળ આપણું કુલંબિયન બળ થઈ ગયું પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે કે જેમની વચ્ચેનું અંતર કોઈ પણ r હોય. અને એ જ રીતે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની વચ્ચે એટલા જ r અંતરે લાગતું ગુરુત્વાકર્ષી બળ Fg બરાબર g mp me upon r². બરાબર છે. હવે આપણે જે છે લેવાનો છે બંનેનો ગુણોત્તર કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે એમની વચ્ચે લાગતા કુલંબિયન બળ અને ગુરુત્વાકર્ષી બળ એ બંનેનો ગુણોત્તર લેવાનો છે. તો a ભાગ્યા b નો ગુણોત્તર લેતા તો a ભાગ્યા b નો ગુણોત્તર લઈશું તો આપણને ડાબી બાજુ Fe ભાગ્યા Fg બંનેના મૂલ્યનો ગુણોત્તર લઈશું તો મળશે k e² upon r² ગુણ્યા g me mp upon r² ઉપર નીચે r² કેન્સલ થઈ જશે અને કિંમતો બધી આપણે મૂકવાની થશે. તો જોઈએ હવે કિંમત કેટલી થશે. જ્યાં e ઇલેક્ટ્રોનનો વિભાર એની કિંમત આપણને ખબર છે, બરોબર. ઓકે, ઇલેક્ટ્રોનના વિભારની કિંમત 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત g સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક એની કિંમત થશે 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત ત્યારબાદ k એની કિંમત આપણે જાણીએ છીએ 9 ગુણ્યા 10 ની 9 ઘાત પ્રોટોનનું દળ અને ઇલેક્ટ્રોનનું દળ mp પ્રોટોનનું દળ જે છે એ થશે 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત કિલોગ્રામ અને ઇલેક્ટ્રોનનું દળ me એની કિંમત થશે 9.1 ગુણ્યા 10 ની -30 ઘાત કિલોગ્રામ. આ બધી જ કિંમતો આની અંદર મૂકીશું તો આ ગુણોત્તર જે છે એ આપણને કેવી રીતે મળશે જોઈએ. આ કિંમતો જે છે મુક્ત ગુણોત્તર F MP ME K G P ની કિંમતો મૂકતા આ બધી કિંમતો મૂકીશું તો આપણને ગુણોત્તર FE ભાગ્યા FG અને એનું માત્ર ગુણાંક એ મૂકીશું તો K ની કિંમત થશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા E નો વર્ગ. ઇલેક્ટ્રોન જે છે
1.6 ગુણ્યા 10 ની -19 ઘાત એનો વર્ગ થશે ભાગ્યા g ની કિંમત થશે 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત ગુણ્યા mp અને me આ બધી કિંમતો મૂક્યા બાદ જ્યારે તમે સાદું રૂપ આપશો ત્યારે તમને આ જે જવાબ જે છે આનો જવાબ 0.227 ગુણ્યા 10 ની 40 ઘાત જેટલો મળશે. બરાબર, એટલે કે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન એમની વચ્ચે લાગતું કુલમ્બિયન બળ Fe અને આ રીતે પણ લખી શકાય Fe બરાબર Fg ગુણ્યા 0.227 ગુણ્યા 10 ની 40 ઘાત. એટલે કે આપણે જાણી શકીએ વિદ્યુતીય બળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતા ઘણું વધુ પ્રબળ છે. વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા દસ ની 40 ઘાત ઘણો પ્રબળ થશે. બરાબર છે, 10 ની 40 ઘાત. દાખલો અહીં પૂરો થતો નથી. હવે આના પછી દાખલાની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે બે પ્રોટોન માટે જેવી રીતે આપણે અહીં પ્રોટોન અને ઇલેક્ટ્રોન માટે Fe ભાગ્યા Fg નો ગુણોત્તર શોધ્યો છે, એ જ રીતે બે પ્રોટોન માટે પણ Fe ભાગ્યા Fg એનો ગુણોત્તર શોધવાનો થાય છે. તો એ પણ આપણે શોધી લઈએ. એ જ દાખલો છે ઉદાહરણ 1.4. હવે પ્રોટોન માટે Fe ભાગ્યા Fg લેતા, તો બે પ્રોટોન માટે Fe ભાગ્યા Fg માનાંકનું મૂલ્ય તો ke², કારણ કે પ્રોટોન અને પ્રોટોન બંનેનો વિજ્વાત થશે સરખું અપોન r² ગુણ્યા r² ભાગ્યા g mp નો સ્ક્વેર. બરાબર છે. આગળના દાખલામાં આપણે me ગુણ્યા mp હતું, જ્યારે અહીંયા mp ગુણ્યા mp. તો આની અંદર જે છે બધી કિંમતો મૂકી દઈએ ઉપર આપ્યા મુજબ. Fe ભાગ્યા Fg બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત. આ થશે k ની કિંમત, ઇલેક્ટ્રોનનો વિભાર ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત એનો વર્ગ ભાગ્યા 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત કેપિટલ G ની કિંમત થશે. અને પ્રોટોનનો દળ 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત કિલોગ્રામ આખાનો વર્ગ. તો આ જે ગુણોત્તર જે છે એ ગુણોત્તર આપણને Fe ભાગ્યા Fg બરાબર, તમારે લોકો આનું જ્યારે સાદું રૂપ આપશો ત્યારે આનો જવાબ 1.25 ગુણ્યા 10 ની 36 ઘાત જેટલું આવશે. એટલે કે આપણે કહી શકીએ Fe બરાબર F ગુરુત્વાકર્ષણ બળ ગુણ્યા 1.3 રાઉન્ડ ઓફ કરી લઈએ ગુણ્યા 10 ની 36 ઘાત. તો આમ આપણે કહી શકીએ ધોરણ 11 ની અંદર જે ભણ્યા હતા કે બે સમાન વિભારો પ્રોટોન અને પ્રોટોનની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ ઇલેક્ટ્રિક ફોર્સ એ ગુરુત્વાકર્ષી બળ કરતા 10 ની 36 ઘાત ગણો વધુ પ્રબળ હોય છે. જેવી રીતે અહીંયા જે છે એ જ રીતે
બરાબર છે? ઓકે, જોઈ લો ધ્યાનપૂર્વક. કિંમતો મૂકવાની છે. ત્યારબાદ આ જ દાખલાની અંદર વધુ એક આઠમો ભાગ આવે છે. એ ભાગની અંદર એવું કહેવામાં આવ્યું છે કે હવે બે ઇલેક્ટ્રોન જે છે એ બે ઇલેક્ટ્રોન માટે Fe અને Fg એનો ગુણોત્તર લેવાનો છે. એટલે કે એકબીજાથી 1 એંગસ્ટ્રોમ જેટલા અંતરે રહેલા બે ઇલેક્ટ્રોન માટે વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળ, આ બંને બળ જે છે એના માટેનો ગુણોત્તર શોધવાનો છે. એ જ ઉદાહરણ છે એકબીજાથી ઉદાહરણ નંબર 4 ની અંદર બી ભાગ એકબીજાથી 1 એંગસ્ટ્રોમ જેટલા અંતરે એકબીજાથી 1 એંગસ્ટ્રોમ અંતરે રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચેનું બળ શોધી તેના પરથી ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે પ્રવેગ શોધો. બરાબર છે? ઓકે, પ્રવેગ એ ધોરણ 11 ની અંદર આવતો શબ્દ છે, એનો ઉપયોગ આપણે કરીશું. તો સૌપ્રથમ આપણે જે છે અહીંયા બે ઇલેક્ટ્રોન કે જેઓ એકબીજાથી 1 એંગસ્ટ્રોમ જેટલા અંતરે રહેલા છે એમની વચ્ચે લાગતું બળ શોધી નાખીએ. Fe બરાબર ke²r². કિંમતો મૂકી દઈશું. 9 × 10⁹ ઇલેક્ટ્રોનનો વીજભાર એનું મૂલ્ય છે 1.6 × 10⁻⁹ આખાનો વર્ગ ભાગ્યા r 1 × 10⁻⁻10 મીટર એનો વર્ગ. આ બધી કિંમતો મૂકીશું. સાદુરૂપ આપશો તો આપણને Fe જે છે એનું મૂલ્ય મળશે 2.3 × 10⁻8 ન્યૂટન. હવે આપણે શોધવાનું છે પ્રવેગ. ઇલેક્ટ્રોન માટે પ્રવેગ અને પ્રોટોન માટે પ્રવેગ. તો ધ્યાન રાખજો, અહીંયા સૂત્ર જે છે Fe બરાબર meAe તથા પ્રોટોન માટે આનું આ સૂત્ર રહેશે Fe બરાબર nPaP. P for proton, E for electron. આપણે પ્રવેગ શોધવાના છે તો સૂત્રને કરતા બનાવી દઈએ. Fe ભાગ્યા Me બરાબર Ae અને Fe ભાગ્યા Mp બરાબર AP. બરાબર છે? પ્રોટોન માટેનો પ્રવેગ અને ઇલેક્ટ્રોન માટેનો પ્રવેગ. હવે આપણે આની અંદર કિંમતો મૂકી દઈશું. ઇલેક્ટ્રોન માટે પ્રવેગ. ઇલેક્ટ્રોન માટે પ્રવેગ જે છે Fe જેનું મૂલ્ય આપણે મળ્યું છે 2.3 × 10⁻8 ન્યૂટન ભાગ્યા Mp ઇલેક્ટ્રોનનું દળ હશે 9.1 × 10⁻31 બરાબર Ae. Therefore the final answer of the acceleration of electron, this will be our 0.262 into 10⁻23. મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઇલેક્ટ્રોન માટે પ્રવેગ શોધી નાખ્યો. હવે આપણે પ્રોટોન માટે પ્રવેગ કે જેનું સૂત્ર આપણી પાસે છે આની અંદર કિંમતો મૂકીશું અને તેવી જ રીતે AP બરાબર Fe ભાગ્યા Mp 2.3 × 10⁻8 ભાગ્યા 1.67 × 10⁻27 આખાનો વર્ગ. આ વર્ગ લઈશું તો A of P પ્રોટોન જે છે એનો વર્ગ
કિંમત આનું સોલ્યુશન કરશો તો તમને એની કિંમત મળશે 1.377 ગુણ્યા 10⁻19 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર છે। તો આ જે છે આમ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને વચ્ચે જ્યારે વિદ્યુતીય બળ લાગતું હોય ત્યારે તેમના માટે પ્રવેગના મૂલ્યો શોધ્યા અને આ પ્રવેગના મૂલ્યો જે છે એ ગુરુત્વ પ્રવેગના મૂલ્ય કરતા ખૂબ જ વધારે મોટા મળે છે બરાબર। ઓકે, હવે ત્યારબાદ આપણે જોઈએ એના પછીનો દાખલો કે એક વિદ્યુતભારિત ગોળો A છે આપણું ઉદાહરણ થશે ઉદાહરણ નંબર 1.5 એ ગોળો જે છે એને ઉપર ધારો કે q વીજભાર છે અને b ગોળો જે છે એના ઉપર ધારો કે સ્મોલ q વીજભાર છે। બંને ગોળાઓને બે વિદ્યુત ભાર વગરના ગોળાઓ સાથે સંપર્કમાં લાવતા c ગોળો અને d ગોળો બંને ગોળાઓ કેવા છે વીજભાર વિહીન। તો બંને વીજભાર વિહીન ગોળાઓ છે। જ્યારે આપણે બંનેનો કોન્ટેક્ટ કરીશું ત્યારે શું થશે તો સંપર્ક બાદ હવે આપણને ખબર છે કે બે સમાન પરિમાણવાળા ગોળાઓ હોય તો તેમની વચ્ચે વીજભારોની હંમેશા વહેંચણી થતી હોય છે અને બંને ગોળા ઉપર વીજભાર અડધો અડધો થઈ જશે। એટલે આ પરિસ્થિતિ છે એમની વચ્ચે કોન્ટેક્ટ કરાયો નથી ત્યારની છે અને જ્યારે બે ગોળાઓને આપણે કોન્ટેક્ટ કરાવીશું એનો c સાથે ત્યારે એ ગોળા ઉપર વીજભાર q/2 રહેશે અને c ગોળા ઉપરનો વીજભાર q/2 થશે a c અને એ જ રીતે b ગોળો જે છે એના ઉપરનો વીજભાર q/2 અને d ઉપરનો વીજભાર q/2 થશે બરાબર છે। તો હવે આપણે શોધવાનું છે કે સંપર્ક કરાવ્યા પહેલા અને સંપર્ક કરાવ્યા બાદ બળમાં શું ફેરફાર થાય છે। તો સંપર્ક પહેલા લાગતું બળ તો બળનું સૂત્ર હશે F બરાબર K q સ્મોલ q upon r સ્ક્વેર બરાબર છે। જ્યારે એમની વચ્ચે સંપર્ક કોઈ પણ જાતનો કરાવવામાં આવતો નથી બરાબર। ત્યારબાદ જે છે બંને ગોળાઓ જે છે એમને a ને c સાથે સંપર્ક કરાવવામાં આવે છે અને b ને d સાથે સંપર્ક કરાવવામાં આવે છે। બાદ વીજભાર અડધો અડધો વહેંચાશે। વળી ગોળાઓ વચ્ચેનું અંતર પણ અડધું કરવામાં આવે છે। કરતા મળતું નવું બળ બરોબર। તો F ડેશ કહી દઈએ આપણે F ડેશ બરાબર K q/2 into small q/2 કારણ કે ધ્યાન રાખજો ભાગ્યા r/2 નો વર્ગ। અહીં ધ્યાન રાખજો શરૂઆતની અંદર ગોળા A ઉપરનો વીજભાર કેટલો છે Q કેપિટલ Q અને ગોળા B ઉપરનો વીજભાર કેટલો છે સ્મોલ q। એમને બંને ગોળાઓને એકબીજાના કોન્ટેક્ટમાં લાવ્યા નથી। ત્યારબાદ સંપર્ક કરાવીશું। સંપર્ક કરાવવાના કારણે શું થશે ગોળાના પરિમાણ સરખાવવાના કારણે બંને ગોળા પર અડધો અડધો વીજભાર થશે q/2 અને q/2 એ જ રીતે સ્મોલ q/2 અને સ્મોલ q/2
2। તો આ સૂત્ર જે છે એની અંદર આપણે ગણતરી કરીશું તો m બરાબર k કેપિટલ Q સ્મોલ q ભાગ્યા r સ્ક્વેર ગુણ્યા 4 છેદનો છેદ અંશ 4 ઉપર નીચે જતા રહેશે અને આ આપણને f' બરાબર f, કારણ કે k q upon r સ્ક્વેર આ કિંમત જે છે એ સરખી મળશે ઉપરની સમીકરણ પરથી, એટલે કે બે વિદ્યુત ભારિત ગોળાઓને એ ગોળાને C સાથે વિદ્યુત ભાર વગરનો ગોળો અને B ગોળાને વિદ્યુત ભાર વગરના D ગોળા સાથે સંપર્કમાં લાવીએ અને તેમની વચ્ચેનું અંતર અડધું કરી નાખીએ તો બળની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં, બરાબર છે। તો આ બંને બળો આપણને સમાન મળશે। હવે પછી નવો દાખલો આપણે જોઈએ, એના પછી આપણે લેવાનું છે ઉદાહરણ નંબર 1। ઉદાહરણ 1.8 જે માર્ચ 2020 ની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછેલું હતું, બરાબર છે। અને આની આગળ આપણે 1.4 ઉદાહરણ જે છે એનો પહેલો ભાગ જે છે એ પણ માર્ચ 2020 ની અંદર પૂછાયેલો હતો, આ વર્ષે છે, કોરોના પહેલા। હવે આપણે જોઈએ કે વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે ઇલેક્ટ્રોનને અને પ્રોટોનને મુક્ત પતન કરવામાં આવે છે તો બંનેને કેટલો સમય લાગશે। તો આકૃતિ ધ્યાનથી જોજો। ઇલેક્ટ્રોન જે છે એક વિદ્યુત ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોનને અને બીજા વિદ્યુત ક્ષેત્રની અંદર પ્રોટોન જે છે એને મુક્ત પતન કરવામાં આવે છે, બરાબર। તો ઇલેક્ટ્રોન જે છે વિદ્યુત ક્ષેત્ર હંમેશા પ્લસ થી માઈનસ ની તરફ હશે। આની અંદર એક ઇલેક્ટ્રોન જે છે એને મુક્ત પતન કરાવવામાં આવે છે, એટલે કે ઇલેક્ટ્રોન ઉપરથી નીચે આવશે, બરાબર। બંને માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બંને માટે સમાન છે અને જે આપણને આપેલું છે 2 × 10⁻⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બ। અને અંતર d જે છે ઉપરથી કરીને નીચે સુધીનો અંતર જે છે એ 1.5 સેન્ટીમીટર, એટલે કે 1.5 × 10⁻² મીટર અંતર થશે। આ આપણને આપેલી માહિતી છે। હવે ત્યારબાદ આ ઇલેક્ટ્રોનને ઉપરથી મુક્ત કરીશું ત્યારે અહીં નીચે આવવા માટે જે સમય લાગશે DE એ શોધવાનો છે। ત્યારબાદ આ જ દાખલાની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશાને ઉલટાવવામાં આવે છે, એટલે કે જ્યાં પ્લસ હતા ત્યાં માઈનસ થશે અને પ્રોટોન જે છે એ પ્રોટોનને મુક્ત પતન કરાવવામાં આવે છે। મુક્ત પતન બરાબર છે। ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરાવીશું અને પ્રોટોનને મુક્ત પતન કરાવીશું। શરત એટલી છે કે પ્રોટોનને જ્યારે આપણે મુક્ત પતન કરાવીશું ત્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટી કરેલી છે, તો ત્યારે પ્રોટોન માટે લાગતો સમય શોધવાનો છે, બરાબર। તો આમ હવે આપણે શરૂઆતમાં સૂત્ર લઈ, સામાન્ય સૂત્ર કે પદાર્થ જ્યારે મુક્ત પતન કરતો હોય ત્યારે શરૂઆતનો વેગ મુક્ત પતન માટે શરૂઆતનો વેગ v0 બરાબર 0 થાય। આપણે જાણીએ છીએ કોઈ પણ પદાર્થને મુક્ત પતન કરાવીએ ત્યારે શરૂઆતનો વેગ કેવો હશે? 0, બરાબર છે। ઓકે, હવે પદાર્થ d જેટલું અંતર કાપે છે અને એ પણ પ્રવેગી ગતિથી। તો પ્રવેગી ગતિની અંદર સૂત્ર નંબર 2 જે આપણને સ્થાનાંતરનું સૂત્ર આપશે y બરાબર ગતિના સૂત્ર પરથી y બરાબર v0t + 1/2 a t
સ્ક્વેર બરાબર છે। અહીં એ આપણે જે છે એ ગુરુત્વ પ્રવેગ ન લેતા પ્રોટોન અને ઇલેક્ટ્રોન માટે લાગતો પ્રવેગનું મૂલ્ય લઈશું। તો આના પરથી v0 નું મૂલ્ય 0 છે, તેથી આપણને y બરાબર 1/2 a t સ્ક્વેર શોધવાનું છે આપણે t, તો t સ્ક્વેર ને સૂત્ર કરતા બદલી દઈશું તો 2y upon a બરાબર t સ્ક્વેર બરાબર છે। આ જે છે સૂત્ર આપણે આવ્યું। હવે આ સૂત્ર જે છે એ સૂત્ર આપણે વારાફરતી ઇલેક્ટ્રોન માટે અને પ્રોટોન માટે લાગુ પાડીશું બરાબર ને। ઇલેક્ટ્રોન માટે આ સૂત્ર લાગુ પાડીશું અને પ્રોટોન માટે પણ આ સૂત્ર લાગુ પાડીશું, પરંતુ અહીં આપણે તકલીફ છે એ પ્રવેગની કિંમત ક્યાંથી લાવીશું બરાબર ને। ફરીથી આપ પાસે મુશ્કેલી એ થશે કે પ્રવેગ જે છે એનું મૂલ્ય કેવી રીતે શોધીશું। તો આપણને ખબર છે કે પ્રવેગના મૂલ્ય માટે Q into E સૂત્ર વપરાય છે। હવે બળ F બરાબર m into A બરાબર। આ સૂત્ર આપણે ક્યારે રાખી શકીએ કે જ્યારે પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે। અહીં ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને પ્રવેગી ગતિ કરે છે બરાબર। વળી ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને વીજભાર છે અને વિદ્યુત ક્ષેત્રની અંદર પણ મૂકેલા છે। વીજભારને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીશું તો આપણને બળ F બરાબર Q into E મળશે। જેની કિંમત અહીંયા હશે F બરાબર Q into E વિદ્યુતીય બળ બરાબર। તો Q into E બરાબર m into A આના પરથી એને સૂત્ર કરતા બનાવી દઈશું તો QE upon m બરાબર A। આ જે આપશે એ આપણને પ્રવેગનું સૂત્ર આપશે બરાબર। તો આપણે જે છે સૌપ્રથમ શું કર્યું, ગતિનું પ્રવેગી ગતિ માટે બીજું સૂત્ર વાપર્યું। એક પ્રવેગી ગતિના બીજા સૂત્રની અંદર t સ્ક્વેર ને સૂત્ર કરતા બનાવીશું, t સ્ક્વેર ને સૂત્ર કરતા બનાવીશું। એમાં એક જે છે એની કિંમત સમીકરણ નંબર 2 પરથી મૂકીશું આપણે। હવે આપણે ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન માટે સમય શોધીએ। ઇલેક્ટ્રોન માટે t શોધવો, તો જેને આપણે te કહી દઈએ તો સમીકરણ 1 નું પરથી te નો વર્ગ બરાબર 2y upon ae ફરીથી 2y upon ae ની કિંમત હશે qe upon me બરાબર છે। તો t સ્ક્વેર ની અંદર આ બધી જ આપણે કિંમતો મૂકી દઈએ 2 ગુણ્યા y અંતર જેને આપણે d વડે લીધું છે તે જ આપણો d બરાબર y અંતર થઈ જશે। તો 1.5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ભાગ્યા ગુણ્યા QE 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત ઇલેક્ટ્રોનનો વીજભાર ઇલેક્ટ્રોન દળ લેવાનું છે Q 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત। આની કિંમત વિદ્યુત ક્ષેત્રની કિંમત આપેલી છે આપણને 2 ગુણ્યા 10 ની 4 ઘાત ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત કિલોગ્રામ બરાબર છે। અને આ જે છે આનો તમે ગણતરી કરશો તો એ ગણતરી કર્યા બાદ એનો જવાબ તમને
2.921 ગુણ્યા 10⁻⁹ સેકન્ડ જેટલો મળશે. બરાબર છે. હવે જે રીતે આપણે ઇલેક્ટ્રોન માટે TE શોધ્યો એવી જ રીતે પ્રોટોન માટે TP. પ્રોટોન માટે TP શોધો. બંને બાજુ વર્ગમૂળ લઈ લેજો. વર્ગમૂળ લેતા તો અહીં જે છે TP નો વર્ગ બરાબર 2y upon QE ગુણ્યા mt પ્રોટોન નું દળ. તો TP નો બરાબર વર્ગમૂળ ની અંદર વર્ગમૂળ લઈ લઈએ 2 ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻2 ઘાત ભાગ્યા ઇલેક્ટ્રોન નો વીજભાર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર 2 ગુણ્યા 10⁴ ઘાત ગુણ્યા પ્રોટોન નું દળ mv. પ્રોટોન નું દળ થશે 1.67 ગુણ્યા 10⁻27 ઘાત. આ જે છે ગણતરી કરશો અને એનું વર્ગમૂળ લેશો બેકી સંખ્યાની અંદર તો તમને લોકોને મળશે 1.3 ગુણ્યા 10⁻7 ઘાત. સેકન્ડ. બરાબર છે. તો આમ જ્યારે ઇલેક્ટ્રોનને અને વિદ્યુત ક્ષેત્રની દિશા બદલ્યા બાદ પ્રોટોનને મુક્ત પતન કરવામાં આવે તો બંને માટે અનુક્રમે લાગતો સમય. બરાબર છે.